દેવભૂમિ દ્વારકામાં બાઇકર્સનો સ્ટન્ટ કરતો એક કિસ્સો સામે આવ્યો છે। જામનગર હાઈવે પર જોખમી સ્ટન્ટબાજી કરતા બાઇક ચાલકનો વિડીયો વાયરલ થયો। બાઇક ચાલક ફિલ્મી સ્ટન્ટ કરતા જોવા મળ્યો। અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકી નબીરો બેફામ નજરે પડ્યો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અમદાવાદના ચંડોળા તળાવ પાસે ડેમોલેશન શરૂ કરાયું। વહેલી સવારથી દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે। એએમસી અને પોલીસની સંયુક્ત કામગીરી। એએમસીના 7 ઝોનના એસ્ટેટ વિભાગની 50થી વધુ ટીમ એકસાથે 2 જેસીબી, 5 હિટાચી મશીન, પાર્ટ 2માં મોટી સંખ્યામાં મશીનરી ઉતારવામાં આવી છે। એએમસીની ટીમ સાથે 10 પોલીસ કર્મચારીઓ તૈનાત, જેમાં હેલ્થ, સોલિડ વેસ્ટ, ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય રખાયો છે। અમદાવાદના ચંડોળા ખાતે ડિમોલેશન પાર્ટ 2 છે તે શરૂ કરી દેવામાં છે। વહેલી સવારથી જ મહાનગરપાલિકા અને સાથે જ પોલીસના સંયુક્ત ઓપરેશન ખાતે આખી જે કામગીરી છે તે કરવામાં છે। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, જે કઈ રીતે જોઈ શકાય છે કે ચંડોળા તળાવની આસપાસ જે ઇનલીગલી જે રહેણાંકો હતા તેના ઉપર ડિમોલેશન થઈ રહ્યું છે। તેના ઉપર સરકારનું બુલડોઝર હાલ અહીં ફરી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ચંડોળા તળાવ જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલું આખું આ ચંડોળા તળાવ છે તેની ફરતી ઇનલીગલી કહી શકાય કે તે બાંધકામો કરી દેવામાં આવ્યા હતા। તેની ઉપર જે વોટર બોડી જે છે, જે તળાવ ઉપર આ ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે બાંધકામ થયા હતા અને પાર્ટ 2 આજે જે કહી શકાય કે કોર્પોરેશને એ કામગીરી હાથ ધરી છે। આની પહેલાં પણ મહાનગરપાલિકાએ 1.5 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તે ઓપન કરી હતી અને ફરી આજે પાર્ટ 2ની અંદર 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે તેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો બંને તરફ જ્યાં હું ઊભો છું એ બંને તરફ ડિમોલેશનની હાલ કામગીરી ચાલી રહી છે। આ બાજુ પણ જીસીબી ફરી રહ્યા છે, તો આ બાજુ પણ જીસીબી છે તે જોવા મળી રહ્યા છે અને અલગ અલગ જે 7 ઝોનની અંદર એ આખી આ મોટી કામગીરી છે તે હાલ કરવામાં આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખી કામગીરી હાલ અહીં થઈ રહી છે અને 2 અલગ અલગ જે કહી શકાય કે ભાગની અંદર જે મહાનગરપાલિકાનું બુલડોઝર હાલ ફરી રહ્યું છે। આ 7 ઝોનની અલગ અલગ જે એસ્ટેટ વિભાગની ટીમો છે, 50થી વધુ જે અધિકારીઓ છે એસ્ટેટ વિભાગના, તે આની અંદર કામગીરીમાં હાલ જોતરી દેવામાં આવ્યા છે। અંદાજ એવો માનવામાં આવી રહ્યો છે કે 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા છે જે લેકની આસપાસ ઇનલીગલ કરવામાં આવી હતી તેને ક્લિયર કરવામાં આવશે અને સાથે જ 10,000થી પણ વધુ કાચા અને પાકા જે મકાનો હતા તેના ઉપર આ બુલડોઝર ફરવાનું છે અને આવનારા સમયની અંદર પણ એક મહાનગરપાલિકાએ આયોજન કર્યું છે। આખો જે લેક છે, જે 11 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો આખો લેક છે, લેકની અંદર પાણી છે તે નાખવામાં આવશે, જેના કારણે પાણીના કારણે આખું લેક છે તેની ખૂબસૂરતી જે છે તેમાં વધારો થશે। કારણ કે અમદાવાદ શહેરમાં 150થી પણ વધુ તળાવો આવેલા છે, તેની અંદર સૌથી મોટું તળાવ જે છે એ તળાવ એ ચંડોળા લેક છે। તો સાથે ચંડોળા લેકને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, મિની બાંગ્લાદેશી, અને તેને જ લઈને જ જે કહી શકાય કે મોટી કાર્યવાહી પોલીસે અને એટીએસે પણ અહીં કરી હતી અને દ્રશ્યોમાં પણ એ જોવા મળી રહ્યું હતું કે કઈ રીતે ડિમોલેશન થયું। હું ફરી આપણે દ્રશ્યો બતાવી જોઈ શકો છો કે બંને તરફ જે મહાનગરપાલિકાની જે ટીમો છે, એસ્ટેટ વિભાગની ટીમો છે, તો સાથે જ ફાયરની ટીમો પણ અહીં મૂકી દેવામાં આવી છે। મેડિકલ વાન પણ અહીં સ્ટેન્ડ 2 રાખવામાં આવી રહી છે। એએમટીએસની બસો પણ મુકાય છે। કદાચ કોઈ વ્યક્તિને પોતાનું સ્થળાંતર કરવું હોય અને એને જે વાહનની જરૂર હોય તો એમાં એએમટીએસની પણ મદદ લેવામાં આવી રહી છે। એ પ્રકારની વ્યવસ્થા પણ કરાઈ છે। અમદાવાદ મહાનગરપાલિકાના ઇતિહાસમાં જે મોટું ડિમોલેશન માની શકાય કે જેમાં 2.5 લાખ સ્ક્વેર મીટર એ ડિમોલેશન થશે અને તે જમીનદોસ્ત કરીને એ આખું લેક છે તેને ક્લીન કરી દેવામાં આવશે અને એક ફરવા જેવું સ્થળ છે તે ચોક્કસપણે એક આ બનાવવાનું જે પ્રયાસ છે તે મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કરવામાં આવી રહી છે। અને કેટલાક બાંગ્લાદેશીઓ પણ એવા હતા કે જે ઇનલીગલી અહીં રહી રહ્યા હતા, ખોટા ડોક્યુમેન્ટ સાથે રહી રહ્યા હતા, તેની સામે પણ મોટી કાર્યવાહી છે તે પોલીસે કરી છે અને અનેક લોકોને ડિપોર્ટ પણ બાંગ્લાદેશમાં કરવામાં આવ્યો છે। અનેક આરોપી એવા હતા જે ક્રાઇમ જેની હિસ્ટ્રી હતી તે લોકોને પણ અહીં છે કે અટકાયત કરીને તેની સામે પણ મોટી કાર્યવાહી છે તે પોલીસે અહીં કરી છે। પરંતુ પાર્ટ 2ની અંદર પણ એક મેજર મોટી કામગીરી છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમે અહીં થઈ રહી છે। તેમાં હેંગાટોળ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વ્યાજખોરો સામે તંત્રની કાર્યવાહી। વ્યાજખોરોના ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા। વ્યાજખોરોના કારણે યુવકે આપઘાત કર્યો હતો। વ્યાજખોર અજય શિરોયાની પોલીસે ધરપકડ કરી છે। પઠાણી ઉઘરાણીના કારણે એક યુવકે પોતાનો જીવ ટૂંકાવી લીધો। સતત વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે। તેમના ત્રાસના કારણે નિર્દોષ લોકો જે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે આપઘાત કરીને।
સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટીનગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી પાન સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે, જે ગેરકાયદેસર હતો. જે અનુસંધાને લસકાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ આ ગલ્લાના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપીથી સમાચાર. શહેરમાં તંત્રનું બુલડોઝર ફર્યું. સલવાવ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ. ગેરકાયદેસર દબાણો હટાવવા કામગીરી કરાઈ. પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ કાર્યવાહી આરંભી. ભંગારના ગોડાઉન દૂર કરાયા. અગાઉ તંત્રએ ગોડાઉન હટાવવા માટે નોટિસ આપી હતી. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. આરએમસીની સામાન્ય સભામાં હોબાળો થયો. કોંગ્રેસે ટીઆરપી કાર્ડને લઈ વિરોધ નોંધાવ્યો. ટીઆરપી ગેમ ઝોનના પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવાયો. 3 કોર્પોરેટરોએ સામાન્ય સભામાં વિરોધ નોંધાવ્યો. વિદેશી નેતાએ મેયરને લેખિતમાં રજૂઆત કરતા વિરોધ નોંધાવાયો. વિપક્ષી નેતા અને શાસક પક્ષના કોર્પોરેટર વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ચર્ચા કરવા વિપક્ષ નેતાની માંગ. શાસક પક્ષના નેતાઓએ ચાલુ પ્રશ્નમાં ન બોલવા સૂચના આપી. શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરી. વિપક્ષ નેતાએ પોતાના પર ફરિયાદ કરાવવા કહ્યું. ટીઆરપી કાર્ડને લઈને કોંગ્રેસ આક્રમક રહી. સામાન્ય સભામાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા. ટીઆરપી ગેમ ઝોન પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો. 3 કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો, સૂત્રોચ્ચાર પણ કર્યા અને પ્લે કાર્ડ સાથે પોતાના આક્રમક વિરોધને દર્શાવ્યો. આ તરફ જે વિપક્ષના નેતા છે તેમની ઉપર ફરિયાદ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી. ચાલુ પ્રશ્નમાં ન બોલવાની સૂચના આપવામાં આવી. શાસક પક્ષના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા સામે કાર્યવાહીની માંગ કરી તો વિપક્ષ નેતાએ પોતાના પર ફરિયાદ કરાવવા કહ્યું. આરએમસીની સામાન્ય સભામાં કઈ રીતે હોબાળો સર્જાયો તેના દ્રશ્યો જુઓ. કોંગ્રેસના 3 કોર્પોરેટરો જે પાછીપાની કરવા તૈયાર નહોતા, આક્રમકતા તેમની વધુ જોવા મળી. તેના કારણે જે શાસક પક્ષના જે કોર્પોરેટરો હતા તેમણે માંગ કરી કે કાર્યવાહી કરવી જોઈએ, જેથી વિપક્ષના જે કોર્પોરેટર્સ છે, જે નેતા છે વિપક્ષના, તેમની શાન ઠેકાણે આવે. બીજી તરફ વિપક્ષે જે મુદ્દો ઉઠાવ્યો હતો તે ટીઆરપી કાર્ડનો હતો. ખૂબ જ સંવેદનશીલ મુદ્દો તેમણે ઉઠાવ્યો અને પ્લે કાર્ડ દર્શાવીને પોતાની રજૂઆત કરી. દ્વારકા સમુદ્રમાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતી અનેક બોટો ઝડપાઈ. સરકારના નિયમો અને જરૂરી ટોકન વગર તેમજ સુરક્ષા સાધનો વિના દરિયામાં પ્રવેશ કરનારી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી. બેટ દ્વારકા, વાડીનાર, સલાયા, દ્વારકા અને ઓખા નજીકની 20 બોટો ઝડપાઈ છે. પોલીસે ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ અને બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામસામે આવ્યા. ડેઢિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે કેટલાક લોકો જિલ્લા પંચાયતનું પદ લઈ અહીં ધારાસભ્યને લલકારી રહ્યા છે, પણ અમે અમારી મહેનતથી જીત્યા છીએ, ચાપલૂસી કરીને નથી આવ્યા. તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે ચાપલૂસી કરીને કોણ નેતા બન્યા છે એ આવનારો સમય બતાવશે. પાણીના પરપોટા જેવા આ બધા પરપોટા છે. કેટલાક લોકો ચમચાગીરી કરીને નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ લઈને અહીંયા ધારાસભ્યની ચેલેન્જની વાત કરે છે. ત્યારે એવા લોકોને હું કહેવા માંગુ છું, અમે સમાજને લઈને ચાલનારા લોકો છે. અમે અમારી મહેનતથી ચૂંટાયેલા લોકો છે. તમારા જેવા ચાપલુસી કરીને પદ લઈને આવેલા લોકો નથી. ચાપલુસી કરીને કોણ બન્યા છે એ તો આવનારો સમય બતાવશે. બહુ સમય ઝાંઝો ટકવાનો નથી એમનો. એટલે પાણીમાં પરપોટા જે સમયની સાથે જે નદી વેણ આવે છે અને પરપોટા નીકળી છે એ પ્રકારનું આ બધા પરપોટા છે. બધા આજે આમ આદમી પાર્ટી કેજરીવાલનું દોહે આપે છે, પણ તમે જો કેજરીવાલ આમ આદમી પાર્ટીની આખા દેશ